નમસ્કાર મિત્રો, હું પિનાકિની પંડ્યા સરદાર પટેલ યુનિવર્સિટીમાં MA PhDના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવું છું. આજે વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ફેરો નવલકથા વિશે અભ્યાસ કરાવવાનો મને મોકો મળ્યો છે. ફેરો નવલકથા રાધેશ્યામ શર્માની નવલકથા છે. આ નવલકથા 1968માં રચાઈ હતી. કુલ 18 પ્રકરણમાં વિભાજિત છે અને કદમાં તો ખૂબ નાની છે અને એટલે જ 78 પેજમાં વહેતી આ નવલકથા, કેટલાક એને લઘુ નવલ પણ કહે છે. એટલે એ લઘુ નવલ છે કે નવલકથા, એના વિશે વિદ્વાનોમાં મતાંતર પ્રવર્તે છે. આ નવલકથા આધુનિક નવલકથા છે. આપ સૌ જાણો છો એમ જ 6-7મા દાયકામાં ગુજરાતી સાહિત્યમાં દરેક સ્વરૂપમાં આધુનિકતાના વલણો પ્રવેશી ચૂક્યા હતા. એ કવિતા હોય, નવલિકા હોય, એકાંકી હોય કે નાટક હોય, નવલકથામાં પણ આધુનિકતાના વલણો પ્રવેશ્યા હતા. આધુનિક નવલકથા પરંપરાગત નવલકથા કરતા કંઈક જુદી છે. પરંપરાગત નવલકથામાં સામાજિક વાસ્તવનું આલેખન હોય છે, જ્યારે આધુનિક નવલકથામાં કળાનું વાસ્તવ હોય છે. પરંપરાગત નવલકથામાં સ્થૂળ ઘટનાનું આલેખન હોય, આધુનિક નવલકથામાં મનોઘટનાનું આલેખન હોય. પરંપરાગત નવલકથાકાર પાત્રનું અને સમયનું રૈખિક નિરૂપણ કરી શકે, પણ આધુનિક નવલકથાકાર પ્રયોગ રીતિના એવા અવનવા ઉન્મેષો પ્રગટાવે કે જેથી કરીને સમયની ગતિ પણ ચૈતસિક હોય, સમયની ગતિ પણ વર્તમાનમાંથી ભૂતકાળ ને ભૂતકાળમાંથી વર્તમાન કાળ એમ અવળસવળ ગતિ કરીને સમયનો એક નવો જ બોધ કરાવે. આ સમય વાસ્તવિક સમય ન પણ ચૈતસિક સમયનું આલેખન એમાં હોય. અભિવ્યક્તિની રીતિમાં પણ પરિવર્તન, કથન કેન્દ્રમાં પણ પરિવર્તન આવ્યું. માત્ર એક જ કથન કેન્દ્રથી આ નવલકથાઓ રચાઈ નથી. કેટલીક નવલકથાઓમાં એક કરતાં વધારે પોઈન્ટ ઓફ વ્યૂ, કથન કેન્દ્રો જોવા મળે છે. આ નવલકથાની ભાષા પણ બદલાય છે. આધુનિક નવલકથાકારોએ ભાષામાં પણ અવનવા પ્રયોગો કર્યા છે. એનું સ્વરૂપ ચિલાચાલુ નવલકથાની જેવું નથી અને એટલે જ સ્વરૂપ અંગેના ઘણા બધા પ્રશ્નો આ નવલકથા સંદર્ભે છે. એને નવલકથા કહી શકાય કે કેમ? એને ટૂંકી વાર્તા કહી શકાય કે લાંબી ટૂંકી વાર્તા કહી શકાય કે લઘુ નવલ કહી શકાય? એવી કૃતિઓ આ સમય દરમિયાન રચાય છે. પણ આ કલાકાર દરેક કૃતિને પોતાનું એક નવું સ્વરૂપ આપવા માટે મથતું હોય છે. એટલે તમે પરંપરાગત નવલકથાની જેમ જ આ નવલકથા છે કે આ નવલિકા છે એવું તમે ચોક્કસપણે કહી શકતા નથી. ફેરો નવલકથા કથાનક તો સાદું લઈને આવે છે. કથાનક માત્ર આટલું જ છે કે અમદાવાદની એક પોળમાં વસતા દંપતીને એક બાળક જન્મ્યું છે. આ બાળક પણ બાધા અને માનતાઓથી જન્મેલું છે, પણ જન્મથી જ મૂંગું છે, મૂક છે. અને એટલે દંપતી માનું જે પત્ની છે એને બાધા રાખી છે. અને કોની બાધા રાખી છે? સૂર્યદેવની બાધા રાખી છે, સૂર્યદાદાની બાધા રાખી છે. અને આ બાળક બોલતું થાય એ માટે તીર્થ સ્થાને પ્રવાસ કે યાત્રા એમણે આરંભી છે. એટલે કથાની શરૂઆત ધક્કો આવ્યો, ટ્રેન ઉપડી એવા શબ્દોથી થાય. પણ સીધી સાદી આ ટ્રેનની વાત નથી, સીધી સાદા આ ધક્કાની વાત નથી, સીધી સાદું આ ફેરો નામનું શીર્ષક પણ નથી.
કશુંક ને કશુંક જુદું, કંઈક નવીન, કંઈક ચિત્તમાં બનતી ઘટનાનો બોધ કરાવે એવું આ કથાનક છે. શીર્ષક છે ફેરો. ફેરો લખ 84 ફેરો, ફેરો જન્મ જન્માંતરનો ફેરો, ફેરો જન્મથી મૃત્યુ સુધીનો ફેરો, એક જ જન્મનો નહીં અનેક જન્મનો ફેરો, આવા અનેક અર્થ સંદર્ભો લઈને આપણી સમક્ષ આ ફેરો નામનું શીર્ષક આવે છે. આ નવલકથા કોઈ એક નાયકની નવલકથા નથી કે કોઈક નાયકનો ફેરો નથી. આ ખુદ નાયક પોતે એમ કહે છે કે તમે ભલે મને નાયક માનતા હો પણ એવો ભ્રમ ના રાખતા. મારી જગ્યાએ તમે કોઈ પણ પાત્રને કલ્પી શકો એમ છો, કોઈ પણ સ્થળને કલ્પી શકો એમ છો, કોઈ પણ સમયને કલ્પી શકો એમ છો. એટલે કોઈ નિશ્ચિત સમયની આ કથા નથી, કોઈ નિશ્ચિત સ્થળની આ કથા નથી, કોઈ નિશ્ચિત વ્યક્તિની આ કથા નથી. આ કથા પૃથ્વી પર જન્મ લેનારા તમામની કથા છે. આ કથા પૃથ્વી પર જન્મ લેનારા જાતકના કોઈ પણ સમયની કથા છે, કોઈ પણ જન્મની કથા છે. એટલે ફેરો એ ચક્રાકાર ગતિએ ફરતી કથા છે અને એનો જ નિર્દેશ અહીં આગળ છે. જન્મ લઈને માણસ શું કરે છે? જન્મથી મૃત્યુ સુધી ધક્કો આવ્યો એમ કહું એટલે જન્મ રૂપી ધક્કો આવ્યો, ટ્રેન ઉપડી, મતલબ કે જીવન શરૂ થયું. એ જીવન કેવું છે? એ જીવનની વાત અહીં આગળ છે અને એની સાથે આધુનિક યુગ ચેતનાનો સંદર્ભ જોડાઈ ગયો છે. આ બધી ઘટનાઓ ક્રમશઃ કહેવાય નથી, ક્રમબદ્ધ કહેવાય નથી. એટલે એક ઘટના પછી બીજી ઘટના, બીજી ઘટના પછી ત્રીજી ઘટના, એવું નથી આ લેખન. ટ્રેનની ગતિની સાથે સાથે જે નાયક છે એ નાયકના ચિત્તની ગતિ, બંનેનું સન્નિધિ, બંનેનું સાનિધ્ય, બંનેનું જક્સ્ટાપોઝ, બંનેને જક્સ્ટાપોઝ કરીને વર્તમાન કાળ, ભૂતકાળ અને નજીકનો ભૂતકાળ ને દૂરનો ભૂતકાળ ને જન્મ જન્માંતરના ભૂતકાળના અભ્યાસો જોડાઈ ગયા છે. અને એટલે જ આ કથા નાયકની કથા નથી, આ એક નાયકની કથા નથી. પૃથ્વી પર જન્મનારા પ્રત્યેક મનુષ્યની આ એક કથા છે. અને એટલે જ નાયકનું નામ પણ અહીં જણાવવામાં આવ્યું નથી. કોઈ પણ પાત્રના નામ નથી અહીં આગળ, કોઈ પણ સ્થળના નામ પણ નથી, કોઈ પણ સમયના સંદર્ભો પણ આમ પર્ટિક્યુલર દર્શાવાયા નથી. હા, 1 વાગી ગયો, હજુ સુધી તૈયાર નથી થઈ, 3:30 ટ્રેન છે એટલે આપણને ખબર પડે છે કે 1 વાગ્યાથી આ કથાની શરૂઆત જાણે થઈ અને 3:30 વાગે ટ્રેન ઉપડવાની છે. તો એ સમય દરમિયાન, વચ્ચેના સમય દરમિયાન, શરૂઆત તો ટ્રેનમાં બેઠા પછી જ આ કથાની શરૂઆત થઈ છે. અને તે ચિત્તમાં જે વિચારો આવે છે, જે સ્મૃતિ આવે છે, જે કંઈ સ્વપ્ન આવે છે, જે તરંગો આવે છે, જે પ્રતિક અને કલ્પનાની સૃષ્ટિમાંથી આ પાત્ર પસાર થાય છે, એની જે મનસ્થિતિ છે, એની જે ચિત્ત સ્થિતિ છે, એ ચિત્તની સ્થિતિ દ્વારા આપણને કથાના તંતુઓ સાથે જોડાતા જઈએ છીએ. ક્યાંક ભૂતકાળ વર્તમાન કાળ સાથે જોડાતો જાય છે, ક્યાંક ભૂતકાળ અને વર્તમાન એકબીજાના વિરોધમાં પ્રગટ થતો જાય છે અને એમ કથા આગળ જતી જાય છે. એટલે ધક્કો આવ્યો અને ટ્રેન ઉપડી એવું કહેવાયા પછી 2.5 કલાક સુધી શું બન્યું નાયકના ચિત્તમાં? એ ચિત્તમાં પોતાના ઘરની વાત, પોતાની પોળની વાત, પોતાના પોળના આંગણામાં બેઠેલી ગાયની વાત અને ગાયના સંદર્ભ સાથે જ સીધો પરીક્ષિત નામના પુરાકલ્પન સાથેનો એનું એસોસિએશન કરીને છેક આપણને પુરાણ કાળમાં લઈ જઈને નાયક પાછો 7મા પ્રકરણમાં ટ્રેનમાં આવે છે તો ટ્રેનમાં જ એની વાસ્તવિકતા, એનું અસ્તિત્વ, એની ફિઝિકલ
એક્ઝિસ્ટન્સ એનું ટ્રેનમાં છે, પણ એનું ચૈતસિક આખી ગતિ છે એ ગતિ 7મા પ્રકરણમાં પાછી આવે છે. ત્યાં સુધી એણે આ પોળની વાત, ગાયની વાત, પરીક્ષિતની વાત, એ બધી વાત કરીને સાથે સાથે એના કુટુંબમાં જે પત્ની છે, પત્ની સાથેના કેવા રિલેશન છે, એનો દીકરો છે જે કંઈ બોલી શકતો નથી, મૂંગો છે, અને એની બાધા કરવા માટે એ લોકો જઈ રહ્યા છે. આ બધા જ સંદર્ભોને એ વણી લીધા છે અને એ દ્વારા આપણને શું પ્રાપ્ત થાય છે? આપણને 2-3 વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એક તો એના પત્ની સાથેના સંવાદો, અને એ સંવાદોમાંથી વ્યક્ત થતું નાયકનો વિસંવાદી જીવન. પત્ની સાથે સંબંધ છે, પણ સ્નેહાળ સંબંધ નથી, સ્નેહભીનો સંબંધ નથી. પત્ની કેવી છે? પત્નીનો ચહેરો તો સારો છે, એનો દેખાવ સારો છે, એનો ચહેરો સારો છે, પણ પતિ છે કેટલું વિરોધાભાસી આલેખન છે એમાં જુઓ તમે. ચહેરો સારો પણ શરીર પતિ છે. લેખકને નાયકને બહુ ગમતી નથી. ચહેરા ઉપર ખીલના ડાઘ છે. એને બ્રહ્માજીએ સર્જન સમયે ઘંટીના ટાંકણા ટાંક્યા હોય ને એવી રીતે સર્જી હોય એવી વાત કરી છે. એવો સંદર્ભ આપીને નાયિકાના સૌંદર્ય અથવા કુરૂપની વાત કરી છે એમ કહી શકાય ને, કારણ કે ઘંટીના ટાંકણામાં પાડેલા પેલા જે ખાડા હોય એવો એનો ફેસ છે. જાણે બ્રહ્માએ ભૂલ કરી દીધી હોય, બ્રહ્માને કંઈ સર્જન કરતા આવડ્યું જ ના હોય એવી અનુભૂતિ અહીં પ્રગટ થઈ છે. શરદી સતત રહેતી હોય તો શરદી પણ પીગળે નહીં. ચીકણી સૂંઘતી હોય, ચીકણી સાડી પહેરતી હોય, અને એ જોઈને નાયકને થોડીક એના પ્રત્યે અરુચિ થતી હોય, પણ એ બોલતી હોય તો ગમે. કેમ ગમે છે? કારણ કે દબાયેલા સૂરે બોલતી હોય છે. કોઈ દબાયેલા સૂરે રડતી નટી જેવી અભિનેત્રી છે એમ એનો અવાજ છે. પોતે બોલી નથી શકતો, પોતે બહુ ઓછું બોલે છે. અને પેલો જે ભાઈ છે, ભાઈ મતલબ કે એનું જે સંતાન છે, જે મૂંગું છે, જેની બાધા કરવા જઈ રહ્યા છે, એ ભાઈ તો બોલતો જ નથી, એ જન્મથી જ બોલતો નથી. તો આખું દંપતી અને એનું જે આખું કુટુંબ છે, એ કુટુંબના સંદર્ભો દ્વારા એનું વિસંવાદી જીવન અહીં વ્યક્ત થયું છે. પણ તમે જુઓ કે અહીં જે બાળક છે એ બોલતું નથી એવું કેમ દર્શાવાયું છે? એને નાયક ભય કહે છે, ભયથી બોલાવે છે, ભય. તો આ ભય નામનું જે પાત્ર છે, વાસ્તવમાં તો નાયકની જ અધર સેલ્ફ હોય એવું આપણને લાગે. કે નાયક પણ પોતાને જે કહેવું છે, પોતાને જે કંઈ સર્જવું છે એ સર્જી નથી શકતો, અથવા પોતાને જે કંઈ કહેવું છે પોતે પણ બહુ ઓછું બોલે છે, વ્યક્ત નથી કરી શકાય એવી વેદના, કશું વ્યક્ત ન થઈ શકતું હોય એવી વેદના આ પાત્ર દ્વારા વ્યક્ત થઈ છે. એટલે એક સબળ પ્રતીક રાધેશ્યામ શર્માને મળી ગયું છે મૂંગો બાળક. આ મૂંગું બાળક દ્વારા આધુનિક માનવની મુક સંવેદન જડ થઈ ગયું હોય, ચેતના જેની મુક બની ગઈ હોય એવા આધુનિક માનવનું સિમ્બોલ છે આપણે કહી શકીએ. આપણે એમ પણ કહી શકીએ જે નાયક છે એની આ અધર સેલ્ફ છે. કારણ કે જ્યારે જ્યારે એના સંદર્ભો આવે છે ત્યારે એને થોડીક વેદનાની લાગણી થાય છે, ને પોતે એમ કહે છે કે આનો મારી સાથે કોઈ સંબંધ હશે ખરો? આવું બાળક મારું ન હોઈ શકે. શરૂઆતમાં તો એને એમ થાય છે કે આવું બાળક મારું ન હોવું જોઈએ, આવું મુક બાળક તો મારું ન હોય. પણ પછી ધીરે ધીરે એને પ્રતીત થાય છે કે એ મૂંગું છે એટલે મારું જ બાળક છે. એટલે જો તમે કે જાણે નાયકની એ અધર સેલ્ફ હોય એવો સિમ્બોલ રાધેશ્યામ શર્માએ ભયના પાત્ર દ્વારા રજૂ કરેલું છે. એટલે તમે જો કે પરંપરાગત નવલકથાની જેમ સીધી રેખામાં આ કથાનક જતું નથી.
વિસ્તરતું નથી, કથા એ રીતે કહેવાતી નથી, અને કથામાં જે કંઈ કહેવાયું છે એ પણ એટલું પ્રતિકાત્મક રીતે કહેવાયું છે, અને એવા સરસ કલ્પનો અને પુરાકલ્પન દ્વારા કહેવાયું છે કે ભાવકને એમાં જો ભાવક સજ્જ ના હોય તો આ નવલકથાનો આસ્વાદ જ ન કરી શકે. એટલે જે ખાસિયત આધુનિક નવલકથાની છે એ ખાસિયત આ ફેરોમાં પણ છે, કારણ કે ફેરો એ આધુનિક નવલકથા છે. અચ્છા, 7મા પ્રકરણ પછી નવલકથાની ગતિ અને ટ્રેનની ગતિ પણ આગળ વધે છે. હજુ તો નાયક પ્લેટફોર્મ પર પહોંચે છે અને એને જે અનુભવ થાય છે એ સામાન્ય માનવના અનુભવ નથી. જે બહુ જ સંપ્રજ્ઞ હોય, જે પેલા શું કહેવાય કે સંવેદન પટુ હોય, અને જેને આધુનિક ચેતના સજાગ હોય, અથવા જે પોતાના અસ્તિત્વ વિશે કશુંક સૂક્ષ્મ રીતે વિચારી શકતો હોય, એવી સંપ્રજ્ઞતા ધરાવતું હોય, એવું પાત્ર જ આવી કલ્પના કરી શકે, અથવા એવા પાત્રમાં જ આવો તરંગ આવી શકે. શું બને છે એ હું તમને કહું કે પ્લેટફોર્મ પર પહોંચે છે ત્યારે એક ધૂમ્ર વલયનો એને અનુભવ થાય છે. એક ધુમાડો નીકળતો હોય છે અને ઊંચે ને ઊંચે ચડતો જાય છે ધુમાડો. થોડા સમય પછી ધુમાડો ધીરે ધીરે નીચે આવે છે અને એક મસ્જિદ જેવું મકાન છે એના બારીમાંથી અંદર પ્રવેશે છે. લેખકે સરસ વાત કરી છે, દ્રશ્ય કલ્પના આપ્યું છે કે જેમ સોયમાં દોરો પ્રવેશે એમ પેલો ધૂમ્ર વલય બારીમાંથી અંદર પ્રવેશ્યો, અને પછી જાણે આખો મિનારો ઊંચો થતો હોય, મિનારાની પાછળ રહેલું વૃક્ષ ઊંચું થતું હોય એવી અનુભૂતિ થાય. અને એવી અનુભૂતિની સાથે જ નાયકને પોતાને પણ એવી અનુભૂતિ થાય છે કે પોતે પણ અદ્ધર વૃક્ષની સાથે જ ઊંચો ચડ્યો છે, અને તરત જ વાસ્તવિકતા ઉપર આવી જાય. તરંગ હતો પણ તરત જ વાસ્તવિકતા ઉપર આવી જાય, જોવે છે તો પોતે ડગમગી ગયો છે. પત્ની પણ પૂછે છે શું થયું એમ, અને તરત પેલા ભયનો ખભો પકડી લે છે. એટલે જે તરંગ હતો, જે ફેન્ટસી હતી, એ ફેન્ટસી એની સંપ્રજ્ઞતામાંથી આવેલી છે કે જીવન શું છે. જીવનને વધારે ને વધારે સૂક્ષ્મતર રીતે અનુભવવા જઈએ છીએ ત્યારે જીવનનો કોઈ અર્થ પ્રાપ્ત થાય છે ખરો, અથવા આ જે કંઈ જીવન જીવાઈ રહ્યું છે એ સાર્થક છે ખરું, એવું ઊંડું વિચારનારો વ્યક્તિ પછી વાસ્તવની ભોંયમાં આવે છે ને ત્યારે એને એ મૂક બની જાય છે. એ કશું વ્યક્ત નથી કરી શકતો, કારણ કે એને જીવનની સાર્થકતાના કોઈ એટલે જીવનની સાર્થકતાની કોઈ પ્રતીતિ જ નથી થતી. નાયકને પણ જીવન કંટાળાજનક જ લાગતું હતું. શરૂઆતના પ્રકરણમાં જ એણે નોંધ્યું છે કે જાણે લાંબુ નાટક હોય અને વન્સ મોર કયા કરીએ, અને પછી એ નાટક કેવું કંટાળાજનક બની જાય, એમ જીવન પણ કંટાળાજનક લાગે છે. તો આવું કંટાળાજનક જીવન, આવું યાંત્રિક જીવન, જાણે જીવનમાં વન્સ મોર જ થયા કરતો હોય, એકની એક જ વસ્તુ બન્યા કરતી હોય, કશું નવું નથી, યાંત્રિકતાનો જ અનુભવ કરાવતું હોય, એવું આ જીવન બની ગયું છે. તો આવી અનુભૂતિ સતત આખી નવલકથામાં તમને જોવા મળે. એના આખા વ્યક્તિત્વમાં એક શારીરિક લક્ષણ છે કે એ જ્યારે આવી નિરાશાની હતાશાની પળમાં હોય, આવી કંટાળાની અનુભૂતિ કરતો હોય, આમ અસ્તિત્વ નિરર્થક છે એવી અનુભૂતિ કરતો હોય, ત્યારે એની જે નીચલો હોઠ છે અને આ હડપચ છે એ નીચે ધસી જાય છે અને મોં પોલું થઈ જાય છે, ઉપલો હોઠ ઊંચો થઈ જાય છે. એટલે જીવનમાં
આવા પ્રસંગો અનેક વખત બને છે અને ત્યારે ત્યારે એની શારીરિક ક્રિયા આ રીતે વર્ણવાય છે કે એની હડપચી જે છે ને એ નીચે ઉતરી આવી અને ક્યાંક એને જીવનનો રસ લાગે ને ત્યારે એની હડપચી ઊંચી થઈ જતી. એટલે આવા ઘણા સ્થાનો બતાવ્યા છે કે જ્યાં એને કંટાળો જણાયો હોય, એને યાંત્રિક જીવન લાગ્યું હોય, એને અસ્તિત્વ નિરર્થક લાગ્યું હોય, એને એકવિધતાનો અનુભવ થતો હોય, એને જીવનમાં કોઈ રસ જેવું લાગતું ન હોય, ઉદાસીન બની ગયો હોય, ત્યારે એની હડપચી નીચે આવી ગઈ છે. ક્યાંક એને કશુંક લાગે કે જીવન રસ જેવું લાગે ત્યારે ફરી પાછી હડપચી ઉપર જતી હોય એવું દર્શાવ્યું છે. બે ત્રણ જગ્યાએ દર્શાવ્યું છે. આખી નવલકથામાં જ્યાં જ્યાં જીવનની વાત છે ત્યાં ત્યાં મૃત્યુની વાત પણ છે. એની પત્ની તો એમ જ સતત કયા કરે છે કે તમે ઉતાવળે ઉતાવળે જીવી રહ્યા છો. લેખકને પોતાને એમ થાય છે ઉતાવળે ઉતાવળે જીવવાની સાથે સાથે જ ધીમે ધીમે મરવાની ક્રિયા પણ શીખી લેવી પડશે. જો આ આધુનિક માનવની જે સંવેદનશીલતા છે એનો અહીં આગળ આપણને પરિચય પ્રાપ્ત થાય છે. આધુનિક માનવ પણ આ જીવનની વિષમતાઓની વચ્ચે જીવનની વચ્ચે જ મરણનો અનુભવ કરતો થઈ ગયો છે. એટલે આ નવલકથામાં મૃત્યુના પણ અનેક સંદર્ભો આપણને જોવા મળે છે. શરૂઆતના પ્રકરણોમાં જ જ્યારે પત્ની સાથેના સંવાદો છે તેમાં પણ આવા જ મૃત્યુના સંદર્ભો જોવા મળે છે. અને મૃત્યુની અનુભૂતિ એને કેવી થાય છે? જાણે પીપળાનું ઝાડ હોય અને વરસાદનો અનુભવ થતો હોય અથવા વરસાદનું પાણી પડતું હોય, એ પાંદડા ઉપરથી પાણી પડતું હોય ટપ ટપ અને નીચે વિશાળ સરોવર હોય, એ વિશાળ સરોવરમાં ટપકતા વર્ષાના ટીપા શાંત રાત્રિએ જે અનુભવ કરાવે એવો અનુભવ એને આવો મૃત્યુનો પણ છે. અને મૃત્યુ સાથે એક બીજી અનુભૂતિ જોડાય છે અને એ અનુભૂતિ એ છે વિખૂટા પડવાની અનુભૂતિ, ખોવાઈ જવાની અનુભૂતિ. સેલ્ફ આઈડેન્ટિટીને પામ્યા વિના મૃત્યુ આવી જાય તો એ સેલ્ફ આઈડેન્ટિટી ન પામી શક્યા અથવા પોતાની ઓળખ પહેચાન સાચી ઓળખ ન પ્રાપ્ત કરી શક્યા એનો ગમ એની વેદના સાથેનો અનુભવ એ પણ આ મૃત્યુ સાથે જોડાયેલો છે. એટલે જ્યાં જ્યાં આવા સંદર્ભો આવે છે કે ક્યાંકથી છૂટા પડવાની વાત, ક્યાંકથી વિખૂટા પડવાની વાત, ક્યાંકથી ખોવાઈ જવાની વાત, તો જાતથી જાણે વિખૂટા પડ્યાની અનુભૂતિ કરતા હોય એવા સંદર્ભો આપણને આ નવલકથામાં ઘણી સ્થાને પ્રાપ્ત થાય છે. શરૂઆતના ચેપ્ટરમાં પણ પ્રકરણોમાં પણ આ અનુભૂતિ વ્યક્ત થઈ છે. જ્યારે એ લોકો ઘરથી બહાર જતા હતા ટ્રેનમાં બેસવા માટે, ત્યારે પણ નાયકે એમ કહ્યું કે જ્યારે જ્યારે હું બહારગામ જાઉં છું ત્યારે મને સતત એવું અનુભવ થાય છે, મને એવો સતત અનુભવ થાય છે કે પાછા આવનારામાં કદાચ હું નહીં હોઉં, એટલે બહારગામથી પાછા આવનારામાં હું કદાચ નહીં હોઉં. તો આ જે અનુભૂતિ છે એ સમયે પણ પેલું પાંદડા ઉપરથી ટપકતું પાણી અને પેલા શાંત સરોવરમાં એનો ટપ ટપ અવાજ અને એ પાછો પીપળો, કયો પીપળો? પીપળાનું પાન છે, પીપળાનું ઝાડ છે અને પીપળાના ઝાડ ઉપર પડતો વરસાદ અને વરસાદના પાણી પાંદડા ઉપરથી સરકીને નીચેના શાંત સરોવરમાં ટપ ટપ પડતા હોય એ અનુભૂતિ એને અનુભવાય છે. એટલે આ ક્ષણે કે જ્યારે લોકો બહારગામ જતા હોય છે ત્યારે પણ એને એવું થાય કે બહારગામથી પાછો આવનારમાં હું કદાચ નહીં હોઉં, અને ત્યારે પણ આ અનુભૂતિ થાય કે પીપળાના ઝાડ. તમે જુઓ કે પરંપરાગત નવલકથામાં આવી રીતે કોઈ તરંગબુટ્ટાને કે કોઈ પ્રતીકને કે કોઈ કલ્પનને કે કોઈ સ્મૃતિ સાહચર્યને વર્તમાન સાથે જોડીને ક્યારેય વાત થઈ હોય તો પણ આવા સંદર્ભો દ્વારા થઈ નથી. એટલે આ આધુનિકતાનું લક્ષણ છે કે છે વર્તમાન ક્ષણ, જઈ રહ્યા છે બહાર, એટલે આ વર્તમાન ક્ષણ છે અને વર્તમાન ક્ષણની સાથે
એક તરંગ, એક કલ્પના કે પાછા આવનારમાં હું નહીં હોઉં અને એની સાથે જોડાયેલું આ મૃત્યુનો સંદર્ભ અથવા ક્યાંથી કટ ઓફ થઈ જવાની જે અનુભૂતિ છે એ અહીં આગળ આ પીપળાના ઝાડ ઉપરથી પડતા પાંદડા એટલે પાંદડા ઉપરથી સરકતા ટીપા અને શાંત સરોવરમાં પડતા ટીપા. તો આ સરોવર શું છે? આ ટીપા શું છે? આ પાંદડા શું છે? આ પીપળો શું છે? આપણા પ્રાચીન ગ્રંથોમાં પીપળાને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવ્યું છે અને અહીં પણ બોધિ વૃક્ષ જાણે હોય એમ આને આ નાયકને પણ કશુંક વિશેષ જ્ઞાન છે. કયું વિશેષ જ્ઞાન? તો આ જ્ઞાન કે આ જિંદગીનો કોઈ અર્થ નથી. આ જિંદગીને સાર્થક થવા માટેના પ્રયત્નો ગમે તેટલા કરીએ પણ કશોય એનો અર્થ નથી. અંતે તો મૃત્યુના પ્રવાહમાં પેલા ટીપાની જેમ સમાઈ જવાનું છે ને ફરી પાછા વાદળ રૂપે ઉપર જવાનું, ફરી પાછા ટીપા રીતે આવવાનું અને સમાઈ જવાનું. જીવનનો આ એક જ અર્થ છે, જીવનની આ એક અનુભૂતિ છે અને એ 184 ફેરાની જેમ ફર્યા કરે છે, ફર્યા કરે છે. દરેક વખત જન્મ લેવાનો અને મૃત્યુ પામવાનો, જન્મ લેવાનો અને મૃત્યુ પામવાનો. તો આ જ્ઞાન, આ સંપ્રજ્ઞતા નાયકની ચેતના સાથે જોડાયેલી છે અને સતત વ્યક્ત થતી રહી છે. ગાડીમાં બેઠા પછી પણ જે પેલું ધૂમ્ર વલયનો અનુભવ થયો હતો એ ધુમાડાનો અનુભવ અનેક સ્થાનોએ એને થાય છે. 2-3 સંદર્ભોમાં એ ધૂમ્ર વલયનો અનુભવ પણ એને થયો છે. આવા અનુભવની સાથે એ જ્યારે જોડાય છે ત્યારે એક સમયે એને એક સ્વપ્ન પણ વારંવાર આવતું રહે છે. કયું સ્વપ્ન છે? એના ગામનું સ્વપ્ન. સતત વારે વારે આવતું એક સ્વપ્ન કે પોતે નિવૃત્ત થઈ ગયો છે ને શહેરથી પોતાના વતન ગામડે જઈ રહ્યો છે, ભાઈની ખભે બેસાડીને જઈ રહ્યો છે. એક બાજુ મંદિર છે, એક બાજુ ઘર છે, સામે નિશાળ છે, એક ઢાળ છે, ઢાળ ઉતરી રહ્યો છે અથવા ચડી રહ્યો છે. સામેથી એક બાવો આવી રહ્યો છે અને બાવુને નમો નારાયણ કહે છે એટલે બાવાજી આશીર્વાદ આપે છે. પણ બાવો જે છે એ બાવો આશીર્વાદ આપે અને ત્યાં જ ભય અલુપ થઈ જાય એવી અનુભૂતિ થાય. અને ત્યારે ફરી પાછું પેલો પીપળાના ઝાડ ઉપરથી પેલું પાણી પડતું હોય. અત્યારે તો એને એમ લાગે કે જાણે પાંદડું જ એની પર ખરી રહ્યું હોય એવી અનુભૂતિ થાય અને ભાઈ અલગ થઈ ગયો હોય. તો સતત વારંવાર આવતું સ્વપ્ન અને એની પાછળ રહેલો પ્રતિકાત્મક અર્થ એ શું છે? એ અર્થ પેલો જ છે કે જીવન અને મૃત્યુ, મૃત્યુ અને જીવન સતત ફર્યા કરવાના છે. પણ જ્યારે એ વાસ્તવમાં ગામડે જાય છે ત્યારે બાવો પણ હોય છે, ભય પણ હોય છે, પણ પેલો પીપળો દેખાતો નથી. તો આ પીપળાનો સિમ્બોલ, પ્રતીક વારંવાર પ્રયોજીને પેલી અસ્તિત્વ પ્રત્યેની જે સભાનતા છે, સંપ્રજ્ઞતા છે, એ સંપ્રજ્ઞતા રજૂ થઈ છે. પત્ની પ્રત્યેના વિસંવાદી સંબંધોમાં પણ મૃત્યુના અનેક સંદર્ભો છે અને એમાં પત્ની બહુ જ કેરલેસ છે. આમ સ્ટવ સળગાવીને ઊભી થતી હોય ને ઝાડ લાગે, સળગી મરે એવી હાલત હોય તો નાયકને એમ થાય કે સળગી છે તો સારું કે છે. તો પોતાની પત્ની પ્રત્યે પણ એને કોઈ એવો સ્નેહભીનો સંબંધ રહ્યો નથી અને ઊંધું એ સળગી જાય તો એનું પેલી હડપચી છે ને એ પાછી ઊંચી થઈ જાય એટલે કદાચ એને આ સ્થિતિ વધારે સુખદ લાગે એવી છે. પત્નીની હાજરી કરતા પત્નીની ખેર છે. તો તમે જુઓ કે ભાઈનું અલોપ થવું, પોતાનું પરગામથી પાછું ના આવવું, પત્નીનું મૃત્યુ થવું અથવા મૃત્યુની કલ્પના કરવી, તો આ બધી પરિસ્થિતિ જાતમાં રહેલી જે વિખંડિતતા છે
જાત સાથે પણ નથી જોડાઈ શકાયું, જીવન સાથે નથી જોડાઈ શકાતું, નથી કુટુંબ સાથે જોડાઈ શકાતું. આ વિખૂટા પડ્યાની વેદના અને જીવન સાથે જોડાયેલી પેલી મૃત્યુની અનુભૂતિ, આ બધાનું અહીં આગળ પ્રતિકાત્મક નિરૂપણ છે એમ આપણે કહી શકીએ. ટ્રેનમાં બેઠા પછી પણ ટ્રેનના વાસ્તવિક અનુભવો થાય છે. બિસ્તરાનો મોટો પોટલો લઈને આવેલી સ્ત્રી, એક વૃદ્ધા દંતમંજન વાળો, પછી પેલો સેલ્સમેન, ખેડૂત કે જે બહારના દ્રશ્યો જોતો હોય છે પણ અંદર ના બેઠો હોય એવી અનુભૂતિ, જાણે અંદર બેઠો જ ના હોય એવો ખેડૂત. તો આ બધા અનુભવો વર્તમાનના છે, પણ એ વર્તમાનના અનુભવોની સાથે જ એની તરંગલીલા, એની કલ્પના, એની સ્વપ્ન સૃષ્ટિ જોડાઈ જતી હોય છે. એની તંત્ર અવસ્થા અને એમાં જોયેલા દ્રશ્યો, એ બધા આ દ્રશ્યોની સાથે એટલા બધા એકબીજા સાથે સંકળાઈ જાય છે. ક્યાંક એ બંને દ્રશ્યો સરખા હોય, ક્યાંક એ બંને દ્રશ્યો એકબીજાથી વિરોધી પણ હોય. તો આ વર્તમાન અને આ સ્મૃતિ સાહચર્યો કે આ સ્વપ્ન કે તરંગની લીલાથી કથાનક આગળ વધ્યા કરે. દંતમંજન વાળો રિયલમાં આવ્યો હોય અને નાયક તંત્ર અવસ્થામાં અથવા તરંગ અવસ્થામાં એવું અનુભવે કે એક બાવો છે ને નાળિયેરીની ટોચે લટકતો છે ને એના પગ પકડીને પોતે લટકી રહ્યો છે અને હવાનું ઝોકું આવે છે અને નાળિયેરી સાથે અથડાય છે. તો તમે જુઓ કે ક્યાં દંતમંજન વાળો ને ક્યાં આ અનુભૂતિ. હા, થોડાક સંવેદનોને જાગૃત કરે એવા દ્રશ્યો પણ સર્જકે આલેખ્યા છે અને નાયક પણ એને ફીલ પણ કરે છે, અનુભવે પણ છે. કે ગાડી પસાર થતી હોય, એ ગાડી પસાર થતી હોય ને ગ્રામ કન્યા ઓઢણી લહેરાવતી ઊભી હોય તો એમ લાગે કે કોઈ દેરી એ ધજા ફરકાવતી ન હોય. તો આવા દ્રશ્યોનો પણ એના સંવેદન જગતે અનુભવ કર્યો છે. પેલી જે બિસ્તરાવાળી સ્ત્રી છે એ સ્ત્રી રૂપાળી છે પણ ખૂબ ફેલાયેલી. તે વોરાના 32 રૂમો વાળા ઘરની કલ્પના કરે અને એ સ્ત્રીના અંબોળે પતંગિયું બેસે તો એ અનુભૂતિ એની સુખદ લાગે અને ત્યારે પેલી હડપચી છે એ ઊંચી થઈ જાય. એટલે આવા સંવેદન તંત્રને જાગૃત કરે એવા દ્રશ્યો પણ એને અનુભવ્યા છે. પત્ની સાથે આમ વિસંવાદ છે પણ જ્યારે પત્ની એક સ્ટેશને પાણી પીતી હોય છે અને હવાનો એક ઝોકો આવે છે, એ હવાનો ઝોકો આવે છે ને એક લટ એના ઉપર વિખરાય છે તો એને તે સમયે બહુ આકર્ષક લાગે છે એની પત્ની. તો સંવેદનપટુ તો છે જ, નાયક સંવેદનપટુ તો છે જ. જ્યાં જ્યાં જીવન રસ દેખાવશે ત્યાં એની સંવેદનાએ એની નોંધ લીધી છે. ગાડી આગળ વધતી જાય, જુદા જુદા અનુભવો થતા જ જાય. એક સમય એવો આવે કે એને જે સ્ટેશને ઉતરવાનું છે એ સ્ટેશન પછીનું સ્ટેશન રણ આવે એટલે જાણે જીવન રણ તરફ આગળ વધી રહ્યું છે અથવા જીવનનો અંત એ રણની શરૂઆત છે અથવા આપણી ગાડી, જીવનરૂપી ગાડી આપણને રણનો અનુભવ કરાવી રહી છે. છેલ્લું સ્ટેશન તો રણ છે. તો આ શુષ્કતા, જીવનના અનુભવની આ શુષ્કતા એ છેલ્લા સ્ટેશન દ્વારા વ્યક્ત થઈ છે. અંતે શું? તો કે રણની પ્રાપ્તિ. આખું જીવન તમે જીવ્યા હો, અંતે શું? તો કે રણની પ્રાપ્તિ. તો જીવનની જે નિરર્થકતા છે આ અંતિમ સ્ટેશન દ્વારા વ્યક્ત થઈ છે.
પણ એમણે ઉતરવાનું છે છેલ્લા સ્ટેશનથી આગળના સ્ટેશન. આખો ડબ્બો ખાલી થઈ ગયો છે. હવે તો સ્ટેશન ગયા એ સ્ટેશનોના નામ પણ યાદ નથી રહ્યા. પોતાનું કયું સ્ટેશન એની ઓળખ પણ એની ભૂલી ગઈ છે. જઈ રહ્યા છે તો સુરેશ દાદાની બાધા માનવા માટે સૂર્ય મંદિર જે છે એક જીર્ણ ટેકરી પર આવેલું આંખો મીચીને બેઠેલું એવું સૂર્ય મંદિર, જો એમાં દીવા ઝગમગે તો આખો પ્રકાશ પ્રકાશ થઈ જાય એવા સૂર્ય મંદિરે જઈ રહ્યા છે લોકો. મતલબ કે જીવનની શોધ માટે પ્રકાશ એ જીવનની શોધ છે. બરાબર, જીવન તત્વને પામવાની મથામણ છે. એ સૂર્ય મંદિર જઈ રહ્યા છે અને ટ્રેન જઈ રહી છે રણ તરફ. આગલું સ્ટેશન કયું છે? એમને ઉતરવાનું છે. પણ એ પહેલા એક ઘટના બની જાય છે કે રાત પડી ગઈ છે. નીકળ્યા હતા 3:30ની ટ્રેનમાં. 3:30 ટ્રેન ઉપડી હતી. હવે તો રાત પડી ગઈ છે, અંધારું આવી ગયું છે અને એ અંધકારમાં એક ગાયનું મૃત્યુ થાય છે. ગાડી ઊભી રહે છે, જાણે પ્રકૃતિ ઘવાઈ ગઈ. ત્યાં પેલા પરીક્ષિતે એક પરીક્ષિતનો સંદર્ભ આવે છે જે આગલા પહેલા ચેપ્ટરમાં હતો કે ગાયની રક્ષા, પૃથ્વીરૂપી ગાયની રક્ષા પુરાણ કથાના જ પરીક્ષિતે કરી હતી. પણ આજનો પરીક્ષિત પૃથ્વીને બચાવી શકે એમ છે ખરો? પરીક્ષિત ક્યાં છે? કાં તો ઘોરતો હશે, કાં તો પેપર વાંચતો હશે. એટલે આધુનિક માનવ તો આ છે, કાં તો ઘોરી રહેતો હશે, એને કશું જ્ઞાન જ નથી, કશું ભાન જ નથી, એ અભાન છે, સંપ્રજ્ઞ નથી, અને કાં તો પેપર વાંચતો હશે. એટલે પેપર વાંચવું એટલે શું? જાણે ક્રિયાઓ બહાર બની ગઈ, પોતાની અંદર નથી બનતી. તો આજનો પરીક્ષિત તો આવો બની ગયો છે. ટ્રેનમાં રસ્તામાં જતા પેલી ગાય કપાઈ, આખી પ્રકૃતિ લોહી લુહાણ થઈ ગઈ હોય એવી અનુભૂતિ થાય. અને ત્યાં જ નજીકના જિલ્લામાં પરીક્ષિતે લોખંડનું કારખાનું નાખ્યું છે એવો સંદર્ભ આવે. તમે જુઓ કે બે પરીક્ષિતની વાત, તરત જ આપણને ખબર પડે કે પરીક્ષિતનો સંદર્ભ એ આધુનિક માનવનો સંદર્ભ છે. કે હવે તો આધુનિક માનવ પ્રકૃતિને બચાવવાને બદલે, પૃથ્વીને બચાવવાને બદલે નગર સંસ્કૃતિનો માનવ બની ગયો છે. એને તો લોખંડમાં રસ છે, એને તો યંત્ર અને તંત્રમાં રસ પડવા માંડ્યો છે, એને તો કારખાના નખાવા માંડ્યા છે. અને ત્યારે આખી કૃતિ પકડાય છે કે નગર સંસ્કૃતિને કારણે માણસની જે ચેતના છે એ ચેતના કેટલી ઘવાય છે, પ્રકૃતિ કેટલી ઘવાય છે. હવે એવો પરીક્ષિત જેવો નગર માનવ નથી રહ્યો, એને તો હવે યંત્ર ને તંત્રમાં જ મસ્ત બની ગયો છે, પ્રકૃતિને હણી રહ્યો છે. અને એ નૈસર્ગિક દુનિયાથી દૂર જવાને કારણે જ માનવના જીવનમાં કંટાળો આવ્યો છે. જાણે એકની એક વસ્તુ બનતી હોય, વન્સ મોર, એવી જ રીતે જાણે જીવન જીવાતું જાય છે. એના જીવનનો કોઈ અર્થ નથી રહ્યો. યાંત્રિકતા પ્રવેશી ગઈ છે અને એ યાંત્રિકતા સતત ચાલતી ટ્રેનના સંદર્ભમાં છે. ટ્રેન એ પણ યંત્ર સંસ્કૃતિનું સિમ્બોલ છે. જીવન પણ ટ્રેનની જેમ યાંત્રિક જ બની ગયું છે. જન્મરૂપી ધક્કો આવ્યો, જીવનરૂપી ટ્રેન શરૂ થઈ અને એ ટ્રેન યંત્ર સંસ્કૃતિનું પણ સિમ્બોલ છે અને યંત્ર સંસ્કૃતિએ આપેલી યાંત્રિકતાનું પણ સિમ્બોલ છે. અને નિરર્થક ટ્રેન ડેસ્ટિનેશને પહોંચ્યા, મૃત્યુ સુધી પહોંચ્યા પછી ફરી પાછી નવો ફેરો શરૂ કરતી હોય એમ ટ્રેન પણ ફર્યા કરે, જીવન પણ ફર્યા કરે, મનુષ્ય પણ ફેરો ફર્યા કરે પણ પોતાના અસ્તિત્વ વિશે કંઈ પણ જાણી શકે નહીં. સેલ્ફ વિશેનું કોઈ નોલેજ નહીં. પોતાનું અસ્તિત્વ ધારણ કર્યા પછી શા માટે પોતે અસ્તિત્વ ધારણ કર્યું છે, પોતાની સાચી ઓળખ શું છે, એનું કોઈ જ્ઞાન એને પ્રાપ્ત થતું નથી. અને એટલે ટ્રેનની જે યાત્રા છે એ ટ્રેનની યાત્રા દરમિયાન જ એક સ્ટેશને રાત પડી ગઈ છે. નાયક સંડાસમાં જાય છે,
પાછળ પાછળ એનું બાળક આવતું હશે એને કોઈ ખબર નથી. સંડાસમાં થોડા સમય પછી સંડાસનું બારણું ખખડે છે. એની એ ખોલે છે ત્યારે એની પત્ની ઊભી છે ને કે ભાઈ તમારી જોડે હતો ક્યાં ગયો? તમારી જોડે છે? હવે એની જોડે તો ભાઈ આવ્યો જ નતો. પેલું મૂંગું બાળક એ તો એની પાસે હતું જ નહીં. એને તરત જ ખબર પડી જાય છે કે ભાઈ ક્યાં ખોવાઈ ગયો. એટલે તરત જ એ એની પત્નીને એક લપડાક મારી દે છે. એ એનો ગુસ્સો છે, પણ એ વંદ્ય ગુસ્સો છે. પોતે બાળકને બોલતો નથી કરી શક્યો. પોતે બાળકને ગુમાવી બેઠો. માત્ર બાળક નથી ગુમાવ્યું, એણે પોતાની સેલ્ફને ગુમાવી દીધી છે. આ યાંત્રિક જીવનમાં, આ નગર સંસ્કૃતિની સભ્યતાની વચ્ચે રહીને, ભરી ભીડમાં રહીને એણે પોતાની જાતને ગુમાવી દીધી છે. માત્ર પેલું બાળક નહીં, પણ પોતાની સ્વ ઓળખને ગુમાવી દીધી છે. એની ઈચ્છા થાય છે કે ટ્રેન રોકી દઉં. એની ઈચ્છા થાય છે કે સાંકળ ખેંચું. બાજુના પાટા ઉપર જ એક એન્જિન જતું હોય છે અને એનો પ્રકાશ અને એનો ધુમાડો એટલો બધો વ્યાપી જાય છે કે સાંકળ ખેંચવા ઊંચો થયેલો એનો હાથ પણ ગુંગળાઈ જાય છે અને એ સાંકળ ખેંચી શકતો નથી. અને એ બોલે છે, શું કહે છે? એક કથા, સારું થયું એક કથા પૂરી થઈ. શું કહેવા માંગે છે? લેખકે પણ અહીં આગળ નવલકથાને પૂરી કરી દીધી છે. લખ્યું છે કે બીજી કથા લખાય તો ધૂમ્ર વલયની લખાશે. એમાં સમયની ગતિ ધીમી હશે. એમાં ભય મોટો થઈ ગયો હશે કે કેમ એ ખબર નહીં. એ બોલતો હશે કે કેમ એ પણ ખબર નહીં. તો તમે જુઓ કે જીવનરૂપી કથા અનેક જન્મ જન્મ બદલાયા કરે એમ જીવન કથા તો એની એજ રિપીટ થયા કરે છે. કશું જ પ્રાપ્ત કર્યા વિના, પોતાની સ્વ ઓળખ પ્રાપ્ત કર્યા વિના, કશું પણ મેળવ્યા વિના જીવન આમ જન્મ જન્માંતરના ફેરા નિરર્થક હોય એની અનુભૂતિ કરાવે. તો આ આપણી નવલકથાનું આ એક થીમ કહો તો થીમ, એની સાથેની જે અભિવ્યક્તિ છે એને પણ મેં વણી લીધી. એમાં જે પ્રતીકો છે, ભાષાના સુંદર સુંદર નમૂનાઓ પણ મળે છે ક્યાંક ક્યાંક. તો એ નમૂના વિશે પણ હું તમને વાત કરી શકું. તો એક જગ્યાએ સરસ સંદર્ભ આવ્યો છે કે ફાટકના ઝાંપાની બહાર પરણી વશ કરી રાખેલા પશુ જેવા વાહનો જાણે કેટલા કાળથી ઝાંપો ખુલવાની પ્રતીક્ષા કરતા હતા. આપણે પણ પ્રતીક્ષા કરી રહી છીએ કે ઝાંપો ખુલે અને આપણી ટ્રેન આગળ જાય અથવા આપણું વાહન આગળ જાય, આપણું જીવન આગળ જાય. પછી બિસ્તરાવાળી બાઈની આંખ કેવી લાગે છે એના માટે જે ઉપમા પ્રયોજી છે એ જુઓ. શુષ્ક શેરડીમાં ગોઠવાઈ ગયેલી ઈયળ જેવી. તમે જુઓ કે આધુનિક સાહિત્યમાં પ્રતીક અને કલ્પનો કેવા અરૂઢ હોય છે. એનો અનુભવ આપણને આ કરાવે. અને આધુનિક સાહિત્યમાં તો ઈયળ ને અળસિયા એવા બધા પ્રતીકો વારંવાર પ્રયોજાયા છે. રાધેશ્યામ શર્માએ પણ પેલી બિસ્તરાવાળી બાઈની આંખને શુષ્ક શેરડીમાં ગોઠવાયેલી ઈયળ જેવી લાગી હતી. રાત્રે ટ્રેનની ધીમી વિસલ રાની પશુના ભક્ષ્ય ભોજન પછીના ઓડકાર સમી સંભળાતી હતી. રાત્રે વિસલ વાગે ટ્રેનની તો પણ કેવી સંભળાય? તો કે છે કે રાની પશુના ભક્ષ્ય ભોજન પછીના ઓડકાર સમી સંભળાતી હતી. રાત્રે એક વણઝારનો સૂર પણ સંભળાતો હતો. તો એ કેવો સંભળાતો હતો? સાત કોઠાની વાવમાં ભૂલા પડી ડૂબેલા વણઝારા ગાયકનો એ સૂર હતો. તો તમે જુઓ કે સારંગી વાળો જે ગાતો હોય છે ગીત, તો પણ એવું લાગે કે સાત કોઠાની વાવમાં ભૂલો પડેલો હોય
ડૂબેલો હોય એ વણજારા ગાયકનો સૂર દૂરથી આવતો સૂર ન સંભળાતો હોય એવો લાગતો હતો. તંદ્રા અવસ્થામાં એ સૂર એવો લાગતો હતો. પછી જો પેલા બાઈની માથાનો સ્પર્શ થાય છે થોડો રાત્રે ઊંઘમાં જ, કઈ પેલી બિસ્તરાવાળી બાઈના, તો એ સ્પર્શ કેવો લાગે છે? દરિયાકાંઠે જીવતી માછલીને મેં હાથમાં લીધેલી એની સ્મૃતિ એ જગાડવા લાગે છે. તો તમે જુઓ કે આ ભાષાના થોડાક નમૂનાની દ્રષ્ટિએ પણ આ કૃતિને માણવા જેવી છે, આસ્વાદવા જેવી છે, પણ થોડીક મર્યાદાઓ પણ છે આ કૃતિમાં. જ્યાં જરૂર નથી ત્યાં પણ આમ સ્ત્રીની ગરિમા લોપાય એવા અશ્લીલ સંદર્ભો આવે છે. અને એ સ્ત્રીના સંદર્ભમાં હોય છે એટલે ગરિમા લોપાતી હોય એવું લાગે આપણને. તાળાનો સંદર્ભ જે આવ્યો છે ત્યાં પણ એવી અશ્લીલતા છે. પછી પોતાની સ્ત્રીના સ્તન વિશેની વાત છે એમાં પણ આવી અશ્લીલતા આપણને જોવા મળે છે. એટલે આવા સંદર્ભો ટાળી શકાયા હોત એવું લાગે. કથા સીધી લીટીમાં નથી, સમયની અવળી સવળી ગતિ છે. એ તો આધુનિકોને કરવાનો ઉદ્યમ હતો. પ્રયોગશીલ નવલકથા તો એને જ કહેવાય છે ને. ચૈતસિક સમયનું આલેખન, સમયની આડી અવળી ગતિનું આલેખન તો એ આ નવલકથામાં આપણને મળે છે. પણ આવું કરે છે ત્યારે જો ભાવક તરીકે આપણે સજ્જ ન હોઈએ તો આ કૃતિને આપણે પામી શકીએ નહીં. તો આ કૃતિને પામવા માટે એક વિશેષ સજ્જતાની જરૂર છે. અને એ વિશેષ સજ્જતા આપણામાં હોય તો જ ફેરો આપણને આસ્વાદ્ય લાગે. અસ્તુ.